Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from A.V. Gangat Memorial Primary School, Umarwara, Standard 5, Subject English. Students, આપણે યુનિટ 1 જોઈ રહ્યા છે. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ? આપણે પુસ્તકની અંદર પૂરેપૂરું જોઈ ગયા છે. આપણે હિતુઝ ક્લાસરૂમ લેસર જોયું હતું, બરાબર? તો હવે આપણે તેના પ્રશ્ન સ્વાધ્યાય પોથીની અંદર જોઈ લઈએ કે પ્રશ્ન કઈ રીતે આપણે પરીક્ષામાં પૂછાય છે અને કઈ રીતે આપણે તેના આન્સર લખવાના છે, બરાબર? ચાલો, તો હિતુઝ ક્લાસરૂમ આપણે જોયું હતું ને, તેના આધારે આપણે પોતાના ક્લાસરૂમ વિશે પણ ચર્ચા કરી હતી કે નહીં? તો આજે આપણે પ્રશ્ન જોઈએ. ચાલો, પહેલો પ્રશ્ન છે, પાથના આધારે પ્રશ્નના ઉત્તર લખો. આપણે હિતુઝ ક્લાસરૂમ જોઈ ગયા હતા, તો તે પાથના આધારે આપણે અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ હિતુ? વેર એટલે કે ક્યાં, બરાબર? તો વેર ઇઝ હિતુ? હિતુ ક્યાં છે? આપણે આગળના લિટલ સ્ટેપ્સ જે જોયા હતા તેમાં WH વાળા પ્રશ્ન પણ શીખી ગયા હતા ને, કે વોટ એટલે શું, વેર એટલે ક્યાં, બધું શીખી ગયા હતા, બરાબર? તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ હિતુ? હિતુ ક્યાં છે? તો શું હતો આપણો આન્સર? હિતુ ક્યાં હતી? હિતુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ. હિતુ ક્યાં છે? પહેલી બેન્ચ ઉપર છે. જુઓ, અહીંયા ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને પ્રશ્નનો ઉત્તર લખવાનો છે, બરાબર? તો આપણો પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે? હિતુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ. બીજો પ્રશ્ન, વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન એટલે કે કચરાપેટી. કચરાપેટી ક્યાં છે? આપણે શું ભણ્યા હતા પાઠમાં? કચરાપેટી દરવાજા નજીક છે એવું જોયું હતું ને. તો આપણો ઉત્તર શું આવશે? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધી ડોર, એટલે કે દરવાજા નજીક છે, બરાબર? ત્રીજો પ્રશ્ન, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં તમને બે પ્રશ્ન સાથે પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? બુલેટિન બોર્ડ ક્યાં છે? અને સાથે બીજો પ્રશ્ન શું છે? વોટ કલર ઇઝ ઇટ? તેનો કલર શું છે? એટલે કે તે બુલેટિન બોર્ડનો કલર શું છે? તો બુલેટિન બોર્ડ ક્યાં છે? યાદ છે તમને? છે ને? તો જુઓ, શું ઉત્તર આવશે આપણો? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધી વિન્ડો. ક્યાં છે બુલેટિન બોર્ડ? વિન્ડોના નજીક છે. વિન્ડો એટલે કે બારી. તો શું આવશે આપણો ઉત્તર? બુલેટિન બોર્ડ બારીના નજીક છે. વોટ કલર ઇઝ ઇટ? તેનો કલર શું છે? ઇટ ઇઝ ગ્રીન. કેવા કલરનું છે? ગ્રીન કલરનું છે, બરાબર? બુલેટિન બોર્ડ કેવા કલરનું છે? ગ્રીન કલરનું છે. ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ધેર ઇન ધ કબોર્ડ? કબાટમાં શું છે? જુઓ, અહીંયા આપણે વોટથી પ્રશ્ન પૂછેલો છે. અત્યાર સુધી આપણે કેવા પ્રશ્ન જોયા? વેર વડે પૂછાયેલા પ્રશ્ન જોયા, બરાબર ને? તો અહીંયા વોટથી પ્રશ્ન પૂછાયેલો છે. વોટ એટલે કે શું? તો કબોર્ડમાં ત્યાં શું છે? કબોર્ડમાં શું છે? ધેર આર શું છે કબાટમાં? આપણને ખબર છે ને શું છે? સ્ટોરી બુક્સ છે ને, વાર્તાની પુસ્તકો. તો આપણો જવાબ શું આવશે? ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ. ત્યાં કબાટમાં સ્ટોરી બુક્સ છે. ઇન એટલે કે માં, એટલે કે કબાટમાં સ્ટોરી બુક્સ છે. જુઓ, પાંચમો પ્રશ્ન, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? જુઓ, આપણે હિતુના ક્લાસરૂમમાં જોયું હતું કે પ્લેટફોર્મ છે, શિક્ષક ઊભેલા હતા, ચિત્રમાં આપણે જોયું હતું ને. પણ અહીંયા શું પૂછ્યું છે? ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શું અહીંયા ઇઝ વડે પ્રશ્નની શરૂઆત કરેલી છે. જુઓ, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ?
શું તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? તો છે, તમને બધાને ધ્યાનમાં છે તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? નથી ને? તો જવાબ શું આવશે? નો, ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. એટલે કે ત્યાં મારા ક્લાસમાં કોઈ પ્લેટફોર્મ છે નથી. બરાબર. જુઓ હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ. ઇઝ હિટુઝ ક્લાસરૂમ બિગ? શું હિટુનો ક્લાસરૂમ મોટો છે? તો તમને શું યાદ છે પાઠ ભણ્યા હતા તેમાંથી? છે ને હિટુનો ક્લાસરૂમ મોટો? તો આપણો ઉત્તર શું આવશે? યસ, હિટુઝ ક્લાસરૂમ ઇઝ બિગ. સાતમો પ્રશ્ન. વોટ કલર આર ધી વોલ્સ? હિટુના ક્લાસરૂમની વોલનો કલર કેવો છે? શું છે? વોટ કલર આર ધી વોલ્સ? દિવાલોનો કલર શું છે? કેવો છે દિવાલોનો કલર? ધ વોલ્સ આર પિંક. પિંક કલરની છે ને, ગુલાબી કલરની દિવાલ આપણે ભણ્યા હતા ને. આઠમો. વોટ કલર ઇઝ ધ સીલિંગ? સીલિંગ એટલે કે છત, ધાબુ. બરાબર. તો સીલિંગનો કલર કેવો છે? તો કેવો છે સીલિંગનો કલર? ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. શું ઉત્તર આવશે આપણો? વ્હાઇટ. સીલિંગ કેવા કલરની છે? સફેદ કલરની છે ને. તો આપણો જવાબ શું આવશે? ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. આગળ જુઓ. નવમો પ્રશ્ન. હાઉ મેની વિન્ડોઝ આર ધેર? હાઉ મેની વડે પ્રશ્ન આપણે પૂછવાનું શીખી ગયા હતા. શીખી ગયા હતા ને. WH વાળા પણ શીખી ગયા છે. ઇઝ વડે પ્રશ્ન પૂછવાનું પણ શીખી ગયા છે. હાઉ મેની વડે પણ પ્રશ્ન શીખી ગયા છે. શીખી ગયા છે ને આગળના એમ. તો અહીંયા જુઓ. હાઉ મેની વિન્ડોઝ આર ધેર? હાઉ મેની એટલે કેટલી. શું થશે જવાબ? કેટલી. બરાબર. ત્યાં કેટલી બારીઓ છે? કેટલી બારીઓ છે આપણે જોઈ હતી પાઠમાં? ધેર આર 2 વિન્ડોઝ. કેટલી વિન્ડો છે? 2 વિન્ડો છે. હાઉ મેની વડે પ્રશ્ન પૂછીએ તો આપણને ઉત્તર શેની અંદર મળે? નંબર્સમાં મળે છે. 1 2 3 4 5. આપણે એ આગળ આખું શીખી ગયા છે. શીખી ગયા છે ને. તો આપણે જોયું કે હિતુના ક્લાસમાં કેટલી બારી છે? તો કે ધેર આર 2 વિન્ડોઝ. કેટલી બારી છે? 2 બારી છે. બરાબર. આગળ. વોટ કલર આર ધી ડોર્સ? ડોર્સ એટલે કે દરવાજાઓ. દરવાજાનો કલર કેવો છે? શું છે? ધ ડોર્સ આર બ્રાઉન. કેવો છે દરવાજાનો કલર? બ્રાઉન છે, કોફી જેવો છે. બરાબર. આગળ. કોફી નહીં કહેવાય, બ્રાઉન પેલો જોયો છે ને, પેલો આપણે કયો કલર કહીએ? બ્રાઉન. સોરી, મને ગુજરાતી શબ્દ આપણે એનો યાદ નથી આવી રહ્યો. ઓકે, આગળ જોઈએ આપણે. પરંતુ તમે બધાએ તમારા ઘરે બ્રાઉન કલરના દરવાજા જોયા જ છે. બરાબર. તમે તમારી બેન્ચીસ તો જોઈ છે ને. તમારી બેન્ચીસનો જે કલર હોય એ બ્રાઉન કહેવાય. કોફી જેવો જ આવે છે એમ તો. વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ? શિક્ષકનું ટેબલ ક્યાં છે? તો શું ઉત્તર છે? ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધી પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ ક્યાં છે? પ્લેટફોર્મ ઉપર છે. ક્યાં છે? પ્લેટફોર્મ ઉપર છે. બરાબર. વેર ઇઝ ધી ચેર? ચેર ક્યાં છે? ધ ચેર ઇઝ નિયર ધી ટેબલ. ચેર એટલે કે ખુરશી. ખુરશી ક્યાં છે? તો કે ખુરશી ટેબલના નજીક છે. બરાબર. તો આપણો ઉત્તર શું આવશે? ધ ચેર ઇઝ નિયર ધી ટેબલ. આગળ જુઓ. વેર ઇઝ ધી બુક? પુસ્તક ક્યાં છે? ધ બુક ઇઝ ઓન ધી ટેબલ. પુસ્તક ટેબલ ઉપર છે. આગળ. ઇઝ ધી બુક થીન? શું તે પુસ્તક પતલું છે? થીન એટલે કે પતલું. શું તે પુસ્તક પતલું છે? નો, ધ બુક ઇઝ નોટ થીન. તે પુસ્તક જાડું છે, પતલું નથી ને, કારણ કે તે તો ડિક્શનરી છે. બરાબર. આગળનો પ્રશ્ન જુઓ.
વેર ઇઝ ધ ટીચર? શિક્ષક ક્યાં છે? ધ ટીચર ઇઝ નિયર ધી બ્લેકબોર્ડ. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે, બ્લેકબોર્ડના નજીક છે. પાટિયા પાસે ઊભા છે ને શિક્ષક, આપણે ચિત્રમાં પણ જોયા હતા, બરાબર. આગળનો પ્રશ્ન જુઓ. વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ? વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ? તેના હાથમાં શું છે? શું છે? શિક્ષકના હાથમાં શું છે? ચોક હતો એના હાથમાં, તો આપણો ઉત્તર શું આવશે? ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ. બરાબર. જુઓ, મોટા ભાગનો જવાબ તો તમારા એમાં જ આવી જતો છે સવાલમાં. ધેર ઇઝ અ ચોક સ્ટિક. ખાલી આ વોટનો ઉત્તર આપણે આપવાનો કે અ ચોક સ્ટિક એટલે કે ચોક છે એના હાથમાં. ઇન હિઝ હેન્ડ છે કે એના અંદર, તો આપણો ઉત્તર શું આવશે? ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ. આગળનો પ્રશ્ન. વોટ કલર ઇઝ ધ ચોક સ્ટિક? ચોકનો કલર કેવો છે? કેવા કલરનો ચોક હતો શિક્ષકના હાથમાં? આપણે ભણી ગયા છે, યાદ કરો. કેવા કલરનો હતો? સફેદ કલરનો હતો. તો આપણો ઉત્તર શું આવશે? ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ. કેવા કલરનો છે? સફેદ કલરનો છે. આગળ. વેર ઇઝ ધી કબોર્ડ? કબાટ ક્યાં છે? બ્લેકબોર્ડના નજીક કબાટ હતો જેમાં સ્ટોરી બુક્સ મૂકી છે, તો આપણો ઉત્તર શું આવશે? ધ કબોર્ડ ઇઝ નિયર ધી બ્લેકબોર્ડ. એટલે કે કબાટ બ્લેકબોર્ડના નજીક છે. નિયર એટલે કે નજીક. ઇઝ હિટુઝ ક્લાસરૂમ ક્લીન? શું હિટુનો ક્લાસરૂમ સાફ હતો? હતો ને, તો આપણો ઉત્તર શું આવશે? યસ, હિટુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠમાંથી 19 પ્રશ્ન શીખ્યા છે. શીખ્યા ને, તો તમે શું પરીક્ષામાં આ રીતે પ્રશ્નના ઉત્તર લખી શકશો? લખી શકશો ને? ચાલો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન 2. સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. ટ્રુ એટલે કે ખરું, સાચું છે, અને ફોલ્સ એટલે કે ખોટું છે. બરાબર. તો જો વાક્ય આપણે જે હિટુઝ ક્લાસરૂમ ભણ્યા છે, જો તેમાં આ વાક્ય સાચું હોય તો આપણે શું લખવાનું? ટ્રુ લખવાનું. બરાબર. અને જો ખોટું હોય તો આપણે શું લખવાનું? ફોલ્સ લખવાનું છે. બરાબર. ચાલો, તો પહેલું, હિટુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હિટુનો ક્લાસરૂમ નાનો છે. નાનો છે હિટુનો ક્લાસરૂમ? ના, હિટુનો ક્લાસરૂમ તો મોટો છે. તો આ વાક્ય કેવું થયું? ખોટું છે ને, તો આપણે શું લખીશું? ફોલ્સ. બરાબર. FALSE ફોલ્સ લખાશે. બરાબર. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ લીલા કલરનું છે. આ વાક્ય સાચું છે? હા, સાચું છે. તો આપણે શું લખીશું? ટ્રુ. TRUE. બરાબર. જુઓ, તમારે ફોલ્સ અને ટ્રુનો સ્પેલિંગ બરાબર યાદ રાખવાનો છે અને તેને વ્યવસ્થિત લખવાનું છે. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તે ઇંગ્લિશની જ પુસ્તક છે. ઇંગ્લિશની પુસ્તક હતી? તે તો ડિક્શનરી હતી. બરાબર. તો આપણો ઉત્તર શું આવશે? ફોલ્સ એટલે કે ખોટું છે આ વાક્ય. ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધી ક્લાસરૂમ. ત્યાં ક્લાસરૂમમાં 2 કચરા પેટી છે. 2 કચરા પેટી હતી? છે નહીં ને, તો આપણો જવાબ શું આવશે? ફોલ્સ. ધ પિક્ચર્સ આર ઓન ધી વોલ. ફોટાઓ દિવાલ ઉપર હતા. ફોટાઓ દિવાલ ઉપર હતા? ના, તો ઉત્તર શું આવશે? ફોલ્સ એટલે કે ખોટું છે. ધેર ઇઝ અ કબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડ. કબાટ બ્લેકબોર્ડના નજીક છે. આ વાક્ય ખરું છે ને, તો ઉત્તર શું આવશે? ટ્રુ એટલે કે સાચું છે.
હીટુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ. હીટુ પહેલી બેન્ચ ઉપર છે. હીટુ કઈ બેન્ચ પર બેઠી હતી? યાદ છે તમને ક્લાસરૂમમાં કઈ બેન્ચ પર બેઠી હતી? હા, તો પહેલી બેન્ચ પર હતી ને, તો આપણો જવાબ શું આવશે? ટ્રુ. ધ સીલિંગ ઇઝ પિંક. છત ગુલાબી કલરની છે. શું છત ગુલાબી કલરની છે? તો આપણું વાક્ય એ શું આવશે? ફોલ્સ. બરાબર. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ફ્લોર એટલે કે ભોંયતળિયું અને બેન્ચીસો ક્લીન સાફ છે. હીતુનો રૂમ ચોખ્ખો હતો ને, તો ઉત્તર શું આવશે? ટ્રુ. એટલે આપણે ટ્રુ લખીશું. બરાબર. આગળના જુઓ. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધી ટેબલ. ત્યાં ટેબલ ઉપર ડિક્શનરી છે. ટેબલ ઉપર ડિક્શનરી હતી ને, તો ઉત્તર શું આવશે? ટ્રુ. ધ બુલેટિન બોર્ડ ઇઝ બ્લેક. બુલેટિન બોર્ડ કાળા કલરનું છે. કેવા કલરનું છે બુલેટિન બોર્ડ? ગ્રીન કલરનું છે ને, તો આપણો ઉત્તર શું આવશે? ફોલ્સ. ધેર ઇઝ વન વિન્ડો ઇન ધી રૂમ. રૂમમાં એક વિન્ડો છે, એટલે કે એક બારી છે. રૂમમાં કેટલી બારી છે વિદ્યાર્થીઓ? યાદ છે ને? કેટલી છે? 2 બારી છે ને, તો અહીંયા આપણો ઉત્તર શું આવશે? ફોલ્સ. ધ ડોર્સ આર બ્રાઉન. દરવાજા બ્રાઉન કલરના છે. આ વાક્ય ખરું છે ને, તો આપણો ઉત્તર શું આવશે? ટ્રુ. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધી ક્લાસરૂમ. એટલે કે ત્યાં ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. અહીંયા હીતુના ક્લાસરૂમની વાત કરેલી છે, તમારા નહીં. તો હીતુના ક્લાસરૂમમાં પ્લેટફોર્મ તો છે ને, તો શું લખાશે? ટ્રુ. ધ ચેર એન્ડ ધી ટેબલ આર ઓલ્ડ. ખુરશી અને ટેબલ જૂના છે. આ વાક્ય કેવું છે? ખોટું છે. એવું કોઈ પણ સેન્ટેન્સ આપ્યું છે પાઠમાં? નથી આપ્યું. તો કેવું આવશે આપણો ઉત્તર? ફોલ્સ. ધ ચોક સ્ટીક ઇઝ ગ્રીન. ચોક લીલા કલરનું છે. કેવા કલરનો છે ચોક? વ્હાઇટ કલરનો છે. તો આ વાક્ય આપણું કેવું થશે? ફોલ્સ. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ. ત્યાં કબાટમાં સ્ટોરી બુક્સ છે, એટલે કે વાર્તાની પુસ્તકો છે. તો આ કેવું થયું? ટ્રુ. ખરું છે. ધ ડસ્ટબિન ઇઝ નિયર ધી બ્લેકબોર્ડ. ડસ્ટબિન બ્લેકબોર્ડ નજીક છે. તો ડસ્ટબિન ક્યાં છે? ડોરના નજીક છે ને, એટલે કે નિયર ધી ડોર હતે તો આપણું વાક્ય કેવું થતે? ખરું થતે. પણ અહીંયા શું છે? નિયર ધી બ્લેકબોર્ડ. એટલે એ વાક્ય આપણું કેવું છે? ખોટું. તો આપણે શું લખીશું? ફોલ્સ. બરાબર. આગળ જુઓ. પ્રશ્ન 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો હીતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધી ક્લાસરૂમ. હીતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધી ખાલી જગ્યા. હીતુ અને તેના મિત્રો ખાલી જગ્યામાં છે. ક્યાં? ગાર્ડન અથવા તો પછી ક્લાસરૂમમાં. ક્યાં છે? શું શીખ્યા હતા આપણે? ક્લાસરૂમમાં છે. તો આપણો ઉત્તર શું આવશે? ક્લાસરૂમ. બરાબર. ઇટ ઇઝ અ ખાલી જગ્યા ક્લાસરૂમ. તે ખાલી જગ્યા ક્લાસરૂમ છે. બિગ કે સ્મોલ? તો આપણો ઉત્તર શું આવશે? બિગ ક્લાસરૂમ. એટલે કે તે હીતુનો ક્લાસરૂમ કેવો છે? મોટો છે ને, તો આપણો ઉત્તર શું આવશે? બિગ. બરાબર. ધ વોલ્સ આર ખાલી જગ્યા. દરવાજાનો કલર ખાલી જગ્યા છે, મતલબ વોલ એટલે કે દિવાલોનો કલર ખાલી જગ્યા. કેવો કલરના દિવાલો છે? બ્રાઉન કે પિંક? કેવા કલરની છે? પિંક. તો આપણો ઉત્તર શું આવશે? પિંક. ધ ખાલી જગ્યા ઇઝ બ્લેક. શું બ્લેક છે? ટેબલ કે પછી બોર્ડ? બોર્ડ બ્લેક કલરનું છે. બરાબર. તો આપણો ઉત્તર શું આવશે? ધ બોર્ડ ઇઝ બ્લેક. એટલે કે પાટિયું બોર્ડ કાળા કલરનું છે.
ધ સીલિંગ ઇઝ ખાલી જગ્યા વ્હાઇટ ઓર પિંક. છત કયા કલરની છે? વ્હાઇટ કે ગુલાબી? વ્હાઇટ કલરની, સફેદ કલરની છે ને, તો આપણે શું લખીશું? વ્હાઇટ. આગળ, ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધી રૂમ. ત્યાં રૂમમાં ખાલી જગ્યા બારીઓ છે. 2 or 3, 2 બારી છે કે 3 બારી છે? કેટલી બારી છે? 2. તો આપણે શું લખીશું? 2. ધ ડોર્સ આર ખાલી જગ્યા પિંક કે બ્રાઉન. કેવા કલરના છે દરવાજાઓ? દરવાજાઓ બ્રાઉન કલરના છે. તો આપણે શું લખીશું ઉત્તર? બ્રાઉન. ધ ફ્લોર ઇઝ ખાલી જગ્યા ભોંયરું કેવું છે? ડર્ટી કે ક્લીન? સાફ છે કે પછી ગોજું છે, ગંદુ છે? તો શું લખીશું આપણે? ક્લીન, એટલે કે ચોખ્ખું છે, સાફ છે. બરાબર. આગળ જુઓ. ધ બુલેટિન બોર્ડ ઇઝ ખાલી જગ્યા. બુલેટિન બોર્ડ ખાલી જગ્યા છે. સફેદ છે, વ્હાઇટ કે ગ્રીન? કેવું છે આપણું બુલેટિન બોર્ડ? ગ્રીન છે. બરાબર. તો આપણે શું લખીશું? ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ. પ્લેટફોર્મ ક્યાં છે? ક્લાસરૂમમાં છે કે ક્લાસરૂમ ઉપર છે? ઓન એટલે ઉપર અને ઇન એટલે માં, એટલે કે ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. તો આપણો ઉત્તર શું આવશે? ઇન. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધી પ્લેટફોર્મ. ટેબલ ક્યાં છે? પ્લેટફોર્મમાં છે કે ઉપર છે? ઉપર છે. બરાબર. તો આપણો ઉત્તર શું આવશે? ધ ટેબલ ઇઝ ઓન ધી પ્લેટફોર્મ, એટલે કે ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધી પ્લેટફોર્મ. ખુરશી ખાલી જગ્યા પાસે છે. ખાલી જગ્યા. ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધી પ્લેટફોર્મ. ખુરશી પ્લેટફોર્મ પાસે છે કે નીચે છે? શું ઉત્તર આવશે? પાસે છે, એટલે કે નિયર ધી પ્લેટફોર્મ. ખુરશી પ્લેટફોર્મના નજીક છે. બરાબર. ધ ચેર એન્ડ ધી ટેબલ આર. ખુરશી અને ટેબલ ન્યૂ છે કે ઓલ્ડ છે? તો ઉત્તર શું આવશે? ન્યૂ છે. બરાબર. ધેર ઇઝ અ બુક ખાલી જગ્યા ધી ટેબલ. પુસ્તક ક્યાં છે? ટેબલ પર. બરાબર. તો શું આવશે? ટેબલ ઉપર છે કે ટેબલમાં છે? તો પુસ્તક ટેબલ ઉપર છે. તો આપણો જવાબ શું આવશે? ઓન ધી ટેબલ. બરાબર. ધ બુક ઇઝ ખાલી જગ્યા થીન કે થીક? પતલી છે કે જરાક જાડી છે? ઠીક છે. તો આપણો ઉત્તર શું આવશે? ઠીક. ધ ટીચર ઇઝ નિયર ખાલી જગ્યા ધી બ્લેકબોર્ડ. શિક્ષક ક્યાં છે? અંદર છે કે નિયર છે? અંદર એટલે નીચે. બ્લેકબોર્ડ નીચે છે કે બ્લેકબોર્ડના નજીક છે? તો આપણો ઉત્તર શું આવશે? નિયર, એટલે કે શિક્ષક બ્લેકબોર્ડના નજીક છે. બરાબર. ધેર ઇઝ અ ચોક ખાલી જગ્યા હીઝ હેન્ડ. ઓન કે ઇન? ઓન એટલે ઉપર અને ઇન એટલે કે માં. તો ચોક ક્યાં છે? હાથમાં છે કે હાથ ઉપર છે? તો આપણો ઉત્તર શું આવશે? ઇન, કે ચોક ખાલી જ હાથમાં છે. આ રીતે આવશે ને આપણો ઉત્તર. ચાલો આગળ. ધ ચોક ઇઝ ખાલી જગ્યા કેવો છે? સફેદ કલરનો છે કે કાળા કલરનો છે? તો આપણો ઉત્તર શું આવશે? વ્હાઇટ, એટલે કે ધ ચોક સફેદ કલરનો છે. આપણે ધેરવાળા વાક્ય પણ શીખી ગયા છે ને? ચાલો ત્યારે. ખાલી જગ્યા અ કપબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડના નજીક કપબોર્ડ છે. તો શું આવશે? ધેર ઇઝ કે ધેર આર? એક વચન છે કે બહુવચન છે?
અહીંયા આપણે એક જ કબાટની વાત કરેલી છે. જુઓ આવેલું છે ને, તો શું આવશે? ધેર ઇઝ અ કબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડ, એટલે કે કબોર્ડ બ્લેકબોર્ડના નજીક છે. હવે બીજું જુઓ, ખાલી જગ્યા સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ. સ્ટોરી બુક્સ વાર્તાની પુસ્તકો, તો શું આવશે? ધેર ઇઝ કે ધેર આર, એક વચન છે કે બહુવચન? બહુવચન છે, તો આપણો ઉત્તર શું આવશે? ધેર આર. અહીંયા આપણે એક પુસ્તકની વાત નથી કરી, આપણે એક કરતાં વધારે પુસ્તકોની વાત કરેલી છે, એટલે શું લખાશે? આર. બરાબર. પછી જુઓ, ખાલી જગ્યા અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. અ ડસ્ટબિન એટલે કે એક ડસ્ટબિનની વાત કરેલી છે. બરાબર, તો શું આવશે? ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 1નો જે પાઠ જોયો હતો ને, હિટુઝ ક્લાસરૂમ, તેના આધારનો સ્વાધ્યાય આપણો અહીંયા પૂરું થાય છે. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.